હેલો એવરીવન, વેલકમ બેક ટુ કુક વિથ કૃષ્ણા. શું તમે ઉપવાસમાં એ જ ફરાળી સાબુદાણાની ખીચડી ખાઈને થઈ ગયા છો બોર? તો આજે હું લાવી છું એકદમ યુનિક રેસીપી. ગાઈસ, આજે હું તમારી સાથે શેર કરીશ શક્કરિયાની ચાટ. તો એના માટે મેં લીધા છે અહીંયા શક્કરિયાને સારી રીતના ધોઈ લેશું. ત્યારબાદ તેમનું બધું પાણીને લૂછી લઈશું. હવે શક્કરિયાના ટુકડા કરી તેને સ્ટીમ કરી લઈશું 10 થી 15 મિનિટ માટે. શક્કરિયા સ્ટીમ થાય ત્યાં સુધી આપણે આદુ મરચાંની પેસ્ટ રેડી કરી લઈશું. તો 15 મિનિટ બાદ આપણે શક્કરિયાને છરી વડે ચેક કરી લઈશું. તો શક્કરિયા આપણા સારી રીતે બફાઈ ગયા છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ તેની છાલ ઉતારી લઈશું. તો આ રીતે આપણે બધા જ શક્કરિયાની છાલ ઉતારી લીધી છે. હવે તેને સ્મેશ કરી લઈશું. ત્યારબાદ એડ કરીશું તેમાં તલ અને મગફળીનો ભૂક્કો, આદુ મરચાંની પેસ્ટ, સંચળ પાવડર, ધાણા જીરું પાવડર, લીલા ધાણા, લીંબુનો રસ, થોડીક કિશમિશ અને આ બધાને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે હાથોમાં થોડું તેલ લગાવીને આને રાઉન્ડ ટિક્કીનો શેપ આપી દઈશું. એક કડાઈમાં એડ કરીશું થોડું તેલ અને ટિક્કીને શેલો ફ્રાય કરી લઈશું લો ટુ મીડિયમ ફ્લેમ પર. તો ટિક્કી આપણી બંને સાઈડથી સારી રીતના શેકાઈ ગઈ છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ એડ કરીશું તેમાં ફેટેલું દહીં, આમલીની ચટણી, અને ગ્રીન ચટણી. ગાઈસ, તમારે આમલીની અને ગ્રીન ચટણીની ફરાળી રેસીપી જોતી હોય તો કોમેન્ટમાં જણાવજો. એડ કરીશું તેમાં ફરાળી ચેવડો અને લીલા ધાણા. તો આપણી ચટપટી ફરાળી ચાટ રેડી છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો અને આવી જ રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.